અતિ દુર્લભ ગણાતી બીમારી ડ્યુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સુરતના એક યુવાનના 8 વર્ષના દીકરાને થતા પરિવારની હાલત દયનીય બની છે। આ બીમારીની સારવાર ખૂબ જ ખર્ચાળ છે અને હીરામાં મંદી આવ્યા બાદ ખાણીપીણીનો ધંધો શરૂ કર્યો છે। પુત્રની સારવાર માટે યુવાને મુખ્યમંત્રી તેમજ સમાજના આગેવાનો પાસે મદદની અપીલ કરી છે। ડ્યુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની આ બીમારી સુરતના રાહુલ શિરોયાના 8 વર્ષીય પુત્ર ગ્રંથને થઈ ગઈ છે। ગ્રંથ જ્યારે 5 વર્ષનો હતો ત્યારે સૌ પ્રથમે શાળાએ પડી ગયો હતો। ત્યારબાદ પરિવારે ડોક્ટરને બતાવ્યો હતો। એમ અલગ અલગ ડોક્ટરો પાસેથી નિદાન કરાવતા એક ડોક્ટર પાસેથી જાણવા મળ્યું કે ગ્રંથને ખૂબ જ ગંભીર પ્રકારની એક દુર્લભ ગણાતી બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થઈ છે। 1 લાખે 1ની થતી બીમારી હોવાથી પરિવાર ચિંતામાં મુકાયો હતો। મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીમાં સૌપ્રથમ પગ જકડાઈ જાય છે, ત્યારબાદ ધીમે ધીમે શરીરના અન્ય અંગો જકડાવા લાગે છે। ધીમે ધીમે શરીરના તમામ અંગો જકડાઈ જાય છે અને તેના કારણે વ્યક્તિ ઉઠી શકતું પણ નથી અને ચાલી શકતું પણ નથી। ગ્રંથને જ્યારે આ બીમારી થઈ ત્યારે રાહુલભાઈ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા। હીરા ઉદ્યોગમાં મંદી આવ્યા બાદ તેમજ ગ્રંથની સારવાર માટે સમય ફાળવી ન શકતા રાહુલભાઈએ ખાણીપીણીનો વ્યવસાય શરૂ કર્યો અને અબ્રામા ખાતે વડાપાવની લારી શરૂ કરી હતી। ત્યારબાદ ગ્રંથને અલગ અલગ ડોક્ટરો પાસે બતાવવા માટે લઈ જતા હતા, તેમજ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રિપોર્ટો તેમજ દવાઓ ચાલતી હતી। દવાનો ખર્ચો ખૂબ જ વધુ પડતો થયો હતો। ગ્રંથ શાળામાં 1લું ધોરણ પૂર્ણ કરી બીજા ધોરણમાં માત્ર 8 જ દિવસમાં ભણી શક્યો હતો, ત્યારે તે શાળાએ ગયો ત્યારબાદ તે ઊભો થયો શક્યો ન હતો। આ બીમારીના કારણે માસૂમ બાળકનું ભણતર પણ અટકી ગયું છે। ગ્રંથ છેલ્લા 3 વર્ષથી બીમારીના કારણે પથારીવશ થઈ ગયો છે, ચાલી શકતો નથી અને રોજિંદી ક્રિયાઓ પણ પથારીમાં જ કરવી પડે છે। તેના માતા પિતા ગ્રંથને લઈને ખૂબ જ ચિંતામાં મુકાયા છે। માતા પિતાના દીકરાને ઉચકી નહાવાથી લઈને રાહુલભાઈ વહેલી સવારના પોતાના વ્યવસાય નીકળી જાય છે। જ્યારે રાતે ઘરે આવે છે ત્યારે તેમના બાળકનું મોઢું જુએ છે। રાહુલભાઈ સવારથી સાંજના 7 વાગ્યા સુધી વડાપાઉં વેચે છે, જ્યારે દવાનો ખર્ચો વધુ થવાથી રાત્રિના સમયે લીંબુ ગોટા વેચવા જાય છે। આમ રાહુલભાઈના ઘરની પરિસ્થિતિ ખૂબ જ કપરી બની છે। થોડા સમય પહેલા જ ગ્રંથનું નિદાન થયું, જેમાં અમેરિકાથી દર અઠવાડિયે 1 ઇન્જેક્શન મંગાવી સતત 2 વર્ષ સુધી મારવું પડે તેમ છે, જેનાથી 1 અઠવાડિયાના ઇન્જેક્શનની કિંમત 5 લાખ રૂપિયા થાય છે। આમ 2 વર્ષનો ખર્ચ 4 કરોડથી વધુ લઈને 4.5 કરોડ રૂપિયા જેટલો થાય છે। ગંભીર પ્રકારની બીમારીને પહોંચી વળવા રાહુલભાઈ અનેકો પ્રયાસ કર્યા છે, તેમજ રાત દિવસ મહેનત પણ ખૂબ કરી છે, પરંતુ બાળકના દવાનો ચાર્જ ખૂબ જ વધુ હોવાથી તેમણે લોકો પાસે પણ અપીલ કરી છે। મારું નામ રાહુલ શિરોયા। મારા ગ્રંથને એક અતિ ગંભીર બીમારી છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની, જેનો ખર્ચો કરોડોમાં છે। જે બીમારી લાખો લોકોમાં કોઈ એક વ્યક્તિને જ થાય છે અને રૂપિયા 4-4.5 કરોડની આસપાસનો ખર્ચો છે। એનો અઠવાડિયે 5 લાખનું ઇન્જેક્શન દેવું પડે એમ છે, જે 2 વર્ષ સુધી એની ટ્રીટમેન્ટ ચાલશે। અને એ બીમારીના લક્ષણો જે પગેથી કમર સુધી ચાલી શકતો નથી, અત્યારે તે સંપૂર્ણપણે બેડ રેસ્ટ થઈ ગયેલો છે અને તે તમામ વસ્તુ ખાટલામાં જ કરે છે। અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે અને મુખ્યમંત્રીશ્રીએ અમને બાંયધરી આપેલી છે કે સરકારશ્રી તરફથી જે પણ કાંઈ મદદ મળશે એ અમે જલ્દીથી જલ્દી તમને કરશું। હું લોકોને સમાજ સેવક લોકો, અગ્રણીઓ, ઉદ્યોગપતિશ્રીઓ અને સરકારશ્રીઓને 2 હાથ જોડીને નમ્ર અપીલ કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, 4 કરોડ રૂપિયા કોઈ નાની રકમ નથી, જે ભેગી કરવા માટે ટીપે ટીપે સરોવર ભરાય। ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તમામ સેવકો, તમામ ઉદ્યોગપતિઓ, તમામ અગ્રણીઓ આ ભગીરથ કાર્યની અંદર તમે અમને સાથ અને સહકાર આપો અને જે પણ મદદ થાય એ અમને મદદ કરો, જેથી કરીને મારો દીકરો હાલતો ચાલતો થઈ જાય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।